કચ્છ જિલ્લા આરટીઓ કચેરી ખાતે 200 થી પણ વધુ વાહનોની ટેક્સ ભર્યા વિના મંજૂરીની કામગીરીમાં ગેરરીતિની ફરિયાદ બાદ ચંચળ ન્યૂઝ દ્વારા એક પછી એક અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા। ત્યારે આ પ્રકરણમાં આજે આરટીઓ કચેરી દ્વારા 2 શકમંદોને પોલીસ તંત્રને સોંપવામાં આવેલ છે। આ શખ્સો આરટીઓ કચેરીના માણસો ન હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે। જો કે આરટીઓ અધિકારી શ્રી યાદવના જણાવ્યા મુજબ આ લોકો છેતરપિંડી કરે તે પહેલા જ તેમનું ષડયંત્ર પકડી પાડવામાં આવેલ છે, જે કારણે સરકારને કોઈ પણ પ્રકારની ખોટ ગઈ નથી કે કોઈ રકમની છેતરપિંડી કરવામાં આવી નથી। જો કે આરટીઓ કચેરીના સોફ્ટવેરનો દુરુપયોગ અને કર્મચારીના પાસવર્ડ અને લોગિન આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી આ શખ્સો સામે સાયબર ક્રાઇમનો ગુનો નોંધાઈ શકે છે। હાલે પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે। ત્યારબાદ આ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે। આરટીઓ અધિકારી શ્રી યાદવે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ન્યૂ વ્હીકલ રજિસ્ટ્રેશનમાં આરટીઓ ભુજ કચેરીના અમારા એક સિનિયર ક્લાર્કના યુઝર આઈડી પાસવર્ડ હેક કરીને કામ કરતા 2 માણસો પકડાયેલ છે, જેમને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપેલ છે અને એ અમારા જે કર્મચારી છે એમણે શોધી કાઢ્યા છે કે આ કામગીરી એણે કરી હોઈ શકે। એ વ્હીકલ જૂના અને નવા, જે જૂના વાહનો જે બીજા રાજ્યમાંથી વેચાઈને ગુજરાતમાં આવતા હોય એ જૂના વાહનો અને નવા વાહન જે ડીલર પાસેથી લીધેલા હોય, કંપનીના વાહનો હોય, એ ડાયરેક્ટ એન્ટ્રી કરીને પ્રોસેસ કરતા જ પકડાઈ ગયા છે। હજી શરૂઆત એન્ટ્રી લીધી અને ત્યાં જ અમને અમારી સજાગતા, અમારી ટીમના જે મહેનતના કારણે તરત ખ્યાલ આવી ગયો, જેથી કરીને સરકારની રેવન્યુ લોસ થયા વગર આ જે કામગીરી હતી પકડી પાડેલ છે। ના, હજુ અમે ફરિયાદ નોંધાવીશું। અહીં અમારી પાસે ડોક્યુમેન્ટ બધા કલેક્ટ થઈ જાય અને વિધિવત રીતે પછી તમામ ડોક્યુમેન્ટ્સ પુરાવા સાથે અમે એફઆઈઆર દર્જ કરીશું। ત્યારે 294 ગાડીઓ એવી છે જેમાં જૂની અને નવી બધી ગાડીઓ થઈને એનો ફક્ત ડેટા અપલોડ કરેલો છે। એ પણ ડેટા ફેબ્રિકેટેડ ડેટા, કોઈપણ પર્ટિક્યુલર વ્હીકલનો ડેટા છે એ જૂના વાહનોમાં એ પ્રમાણે નથી। ના, કોઈ જાતની સરકારી રેવન્યુ ભરાઈ નથી, એટલે જ ખ્યાલ આવી ગયો। કારણ કે અત્યારની જે વ્હીકલ વાહન ફોર સિસ્ટમ જે છે એમાં પહેલાં તો સરકારશ્રીની રેવન્યુ ભરાય તો જ આગળ કામ થઈ શકે છે। એટલે એ પૈસા ન ભરાય અને કેવી રીતે કામગીરી કરવી એ પ્રકારના આ સાયબર ક્રાઇમની જે થયો છે એ શરૂઆતમાં જ પકડી પાડેલો છે। એટલે એ બહુ સારું કામગીરી કરી છે અમારી કચેરીના જે કર્મચારીએ કે સમયસર ખ્યાલ આવી ગયો।